આજે આપણે બનાવશું ખીલી ખીલી સાબુદાણાની ખીચડીની રેસીપી। આ રીતે ખીચડી બનાવશો તો તમારી ખીચડી પણ એકદમ ખીલી ખીલી બનશે। અને આ રીતે ખીચડી બનાવી તમે તેને વ્રત હોય અથવા તો ઉપવાસ હોય તેમાં પણ ખાઈ શકો છો। અને ખીચડીને બનતા ઝાઝો ટાઈમ નથી લાગતો, બહુ જ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય છે આ ખીચડી। ખાવામાં તો આ ખીચડી બહુ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। ખીચડી બનાવવા માટે આપણે 1 વાટકો ભરીને સાબુદાણા લીધા છે। સાબુદાણાને આપણે એક મોટા વાસણમાં લઈ લઈએ। હવે તેમાં પાણી નાખી દઈએ અને સાબુદાણાને આ રીતે સારી રીતે ધોઈ લેવાના છે। આપણે એને 4 થી 5 પાણીમાં ધોઈ લેવાના। સાબુદાણાને આપણે સારી રીતે પાણીથી ધોઈ લીધા હતા। હવે આપણે જે વાટકો ભરીને સાબુદાણા લીધા હતા એ વાટકાથી થોડુંક ઓછું એમાં પાણી નાખવાનું છે। પૂરો 1 વાટકો ભરીને પાણી નથી નાખવાનું, વાટકામાં થોડુંક ઓછું પાણી નાખવાનું છે આપણે। હવે આપણે સાબુદાણાની ઉપર થાળીને ઢાંકી દેવાની છે અને તેને આપણે 4 કલાક માટે રહેવા દેશું, જેથી કરી સાબુદાણા સારી રીતે પલળી જાય। સાબુદાણાને આપણે 4 કલાક સુધી પલાળીને રાખી દીધા હતા। ત્યાર પછી સાબુદાણાને તમે જોઈ શકો છો કે 4 કલાક પછી આપણા સાબુદાણા છે તે સારી રીતે પલળી ગયા છે અને તેમાં બિલકુલ પણ પાણી નથી। અને આ રીતે સાબુદાણાને દબાવીએ તો તમે જોઈ શકો છો કે સાબુદાણા છે તે આસાનીથી તૂટી જાય છે, કેમ કે તે સારી રીતે પલળી ગયા છે। હવે આપણે આ રીતે ડબ્બો લેવાનો છે, તેમાં આપણે બધાય સાબુદાણાને નાખી દેશું અને સાબુદાણાને આ રીતે એકસરખા કરી દેવાના। તો આ રીતે સાબુદાણાને આપણે એકસરખા કરી દીધા છે। હવે આપણે એક કઢાઈ લીધી છે અને કઢાઈને આપણે ગેસ ઉપર રાખી દીધી છે। તેમાં આપણે 1 ગ્લાસ ભરીને પાણી નાખી દેશું। ગેસની ફ્લેમને ચાલુ કરી દેશું। પાણીને આપણે ગરમ થવા દેશું। પાણી આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં સ્ટેન્ડ રાખી દઈએ આ રીતે। હવે તેની ઉપર ડબ્બાને રાખી દેવાનો છે। હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈએ। હવે તેને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી આપણે સ્ટીમ કરવાના છે, જેથી કરી સાબુદાણા આપણે સારી રીતે સડી જાય। ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખશું। સાબુદાણા આપણે સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે ખીચડીમાં નાખવાના મસાલા પણ જોઈ લેશું। તો આપણે આ 1 બટેટું લીધું હતું અને બટેટાની છાલ કાઢી અને મેં તેને નાના ટુકડામાં સુધારી લીધું છે। અને બટેટાને આ રીતે પાણીમાં જ રાખવાનું, જેથી કરી બટેટું કાળું ન પડે। તમારે બાફેલું બટેટું લેવું હોય તો પણ તમે લઈ શકો છો। 1 આપણે લીલું મરચું લીધું હતું અને તેને આ રીતે નાના ટુકડામાં સુધારી લીધું છે। તીખું તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે પણ લઈ શકો। થોડાક આપણે મીઠા લીમડાના પાન લીધા છે। 1 ચમચી જેટલા આપણે કાચા સિંગના દાણા લીધા છે, તેને આપણે વઘારમાં નાખશું। થોડાક સિંગના દાણા આપણે આ રીતે શેકીને લીધા છે અને થોડાક આપણે લીલા ધાણા લીધા છે। તો હવે આપણે એક મિક્સરનું જાર લેવાનું છે અને એમાં આપણે સિંગના દાણાને નાખી દેવાના છે। આ શેકેલા સિંગના દાણા છે તેનો આપણે પાવડર કરી લેશું અને કાચા સિંગના દાણા છે તેને આપણે વઘારમાં નાખવાના છે। હવે આપણે તેનું ઢાંકણ બંધ કરી દઈએ અને સિંગના દાણાને આપણે પીસી લઈએ। સિંગ દાણાને આપણે આવી રીતે પીસી લીધા છે। મિક્સરને આપણે સાલું બંધ કરતા ગયા છે અને સિંગ દાણાને પીસી લીધા છે। તો હવે આપણે બધી વસ્તુને સાઈડમાં રાખી દઈએ અને આપણે સાબુદાણાને પણ જોઈ લેશું। સાબુદાણાને પણ સ્ટીમ થતાં 10 મિનિટ થઈ ગઈ છે। સાબુદાણાને આપણે ધીમા ગેસ ઉપર જ 10 મિનિટ સુધી સ્ટીમ કર્યા છે। ત્યાર પછી જોઈ લેવાનું તો સાબુદાણા છે તેનો કલર આ રીતે ચેન્જ થઈ જશે અને સાબુદાણા આ રીતે કાચની ગળે ચમકવા લાગશે, કેમ કે સાબુદાણા છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે। હવે આપણે ડબ્બાને બહાર કાઢી લઈએ અને ગેસની ફ્લેમને બંધ કરી દઈએ। સાબુદાણાને આપણે બહાર કાઢી લીધા છે। હવે આપણે થાળી લેવાની અને બધા સાબુદાણાને તેમાં નાખી દેવાના છે। આ રીતે તમે ખીચડી ન બનાવી હોય ક્યારે તો એકવાર જરૂરથી બનાવજો, કેમ કે આ ખીચડી છે એકદમ ખીલી ખીલી બનશે। સાબુદાણાને આપણે આ રીતે થાળીમાં કાઢી લીધા છે। હવે આપણે સિંગદાણાના ભૂકો છે તે એમાં નાખી દેવાનો છે। તો આ રીતે બધો ભૂકો નાખી દેવાનો। હવે આપણે સાબુદાણાની સાથે સારી રીતે મિક્સ કરી દેવાનો છે। આ રીતે હાથેથી જ મિક્સ કરવાનો। આ રીતે તમે એકવાર ખીચડી બનાવશો તો વારંવાર તમને ખીચડી બનાવવાનું મન થશે અને જે પણ આ ખીચડી ખાશે એ પણ તમને પૂછશે કે તમે આ ખીચડી કેવી રીતે બનાવી, કેમ કે એકદમ ચમકદાર આ ખીચડી બને છે। એકવાર ચોક્કસથી બનાવજો। ઘણીવાર આપણે વ્રત હોય અથવા તો ઉપવાસ હોય તેમાં આપણે ખીચડી બનાવતા હોઈએ છીએ, પણ ખીચડી છે તે ચીકણી થાય છે અને એકદમ ખીલી ખીલી બનતી નથી। જો આ રીતે તમે ખીચડી બનાવશો તો ખીચડી તમારી એકદમ ખીલી ખીલી બનશે અને એકદમ પરફેક્ટ બનશે। આજે હું તમારી સાથે પરફેક્ટ રેસીપી શેર કરું છું, જેથી કોઈ પણને આ ખીચડી બનાવી હશે તો તે પહેલી વાર બનાવતા હશે તો પણ તેની ખીચડી છે તે એકદમ પરફેક્ટ જ બનશે, એની હું ગેરંટી આપું છું।
અને સાબુદાણા પણ સરસ રીતે આપણે સડી ગયા હતા, બિલકુલ પણ તે કાસા નથી. તો હવે આપણે વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે આપણે કડાઈમાં 2 પાવડા જેટલું તેલ નાખી દઈએ. ગેસની ફ્લેમને ચાલુ કરી દઈએ અને તેલને પહેલાં સારી રીતે ગરમ થવા દઈએ. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. તેમાં આપણે અડધી ચમચી ભરીને રાઈ નાખી દઈએ. અડધી ચમચી ભરીને આપણે જીરું નાખી દઈએ. તેની સાથે આપણે મીઠા લીમડાના પાન પણ નાખી દઈએ અને સારી રીતે તેને સાતળી લઈએ. તમે હિંગ ખાતા હોય તો હિંગ પણ નાખી શકાય. તો બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં લીલા મરચાંને નાખી દઈએ અને તેને પણ આપણે સારી રીતે સાતળવા દઈએ. થોડી જ વારમાં આપણા મરચાં પણ સારી રીતે સતળાઈ ગયા છે. હવે આપણે બટેટામાંથી પણ પાણીને કાઢી લીધું હતું, તો બટેટાને નાખી દઈએ. બટેટાને 3 થી 4 પાણીએ ધોઈ લેવાના, જેથી કરી તેમાં સ્ટાર હોય તે બધો નીકળી જાય. હવે આપણે સારી રીતે તેને મિક્સ કરી દઈએ. શેંગના દાણા છે તેને આપણે અત્યારે નથી નાખવાના, આપણે તેને છેલ્લે નાખશું. અત્યારે આપણે શેંગના દાણા નાખી દઈશું તો શેંગના દાણા છે તે બળી જશે. હવે તેમાં આપણે વ્રતમાં ખાવાનું સેંધા નમક આવે છે તે નાખી દઈએ. આપણે વ્રત વિનાની ખીચડી ખાવાની હોય તો તેમાં આપણે સાદું મીઠું આવે છે તે નાખીએ તો પણ ચાલે, પણ વ્રતમાં ખાવાનું હોય તો આપણે આ રીતે સેંધા નમક આવે છે તે નાખવાનું. અને આમાં તમે ટમેટું, આદુ કોઈ પણ વસ્તુ ખાતા હોય તો તે નાખી શકાય. અને આમાંથી કોઈ પણ વસ્તુ તમે ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકાય, કેમ કે બધાની ચોઈસ છે તે અલગ અલગ હોય છે, એક સરખી નથી હોતી. તો આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેને એક જ ઢાંકણ ઢાંકી દઈએ અને ધીમા ગેસ ઉપર એને 5 થી 6 મિનિટ સુધી કૂક કરી લઈએ, જેથી કરી બટેટા સારી રીતે સડી જાય. બટેટાને આપણે 5 થી 6 મિનિટ સુધી કૂક કર્યા છે, કેમ કે બટેટા આપણે કાસા લીધા હતા તો તેને સડવામાં થોડીક વાર લાગી. તો 5 થી 6 મિનિટમાં તમે જોઈ શકો છો કે બટેટા આપણા સારી રીતે સડી ગયા છે. આ રીતે દબાવીને જોઈ લેવાનું તો તમે જોઈ શકો છો તો બટેટું આ રીતે તૂટી જાય છે, કેમ કે આ સારી રીતે બફાઈ ગયા છે. હવે તેમાં આપણે શીંગના દાણાને નાખી દઈએ. હવે આપણે શીંગના દાણાને પણ 1 મિનિટ સુધી સાતળી દેવાના છે. આ રીતે આપણે શીંગના દાણાને પણ 1 મિનિટ સુધી સાતળી લીધા છે. તો શીંગના દાણા પણ આપણા સારી રીતે સડી ગયા છે. હવે તેમાં આપણે સાબુદાણાને નાખી દઈએ અને સારી રીતે તેને મિક્સ કરી દઈએ. સાબુદાણા આપણા પહેલેથી જ સડેલા હતા, કેમ કે આપણે તેને સ્ટીમ કરીએ એટલે સાબુદાણા સારી રીતે પાકી ગયા હતા. તો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. આવી રીતે તમે ખીચડી ન બનાવી હોય ક્યારેય તો એકવાર ચોક્કસથી બનાવજો, તમારી ખીચડી પણ એકદમ ખીલી ખીલી બનશે. હવે આપણે આને અડધી મિનિટ સુધી પાકવા દઈએ. વધારે આપણે તેને નથી પાકવા દેવાનું, કેમ કે સાબુદાણા છે એ આપણે પહેલેથી જ સડી ગયેલા હતા. તો ખીચડીને આપણે આ રીતે હલાવતા ગયા છે અને અડધી મિનિટ જેવું સડવા દીધું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. ને તમે જોઈ શકો છો એ એકદમ ખીલી ખીલી આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેની ઉપરથી લીલા ધાણાને નાખી દઈએ. થોડોક આપણે લીંબુનો રસ પણ નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી બનીને એકદમ તૈયાર છે અને એકદમ ખીલી ખીલી બની છે. તો આ રીતે ખીચડી તમે પણ ચોક્કસથી બનાવજો. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.